ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરતા બે ઇસમોને ₹56 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરા સર્કલ નજીકના વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સ કરતા હોવાના નેટવર્ક અંગેની ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને માહિતી મળી હતી। માહિતીના આધારે આ મામલે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ભરૂચના મનુબર ખાતે રહેતા મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટના 500ના દરના બંડલો, અલગ અલગ દેશની ફોરેન કરન્સી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી ₹38.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસે પાલેજના રિક્ષા સ્ટેન્ડ નજીક હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાંથી ટંકારા ગામના મોહમ્મદ આરીફ યુનુસ પટેલ નામનો ઇસમ ગેરકાયદેસર વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય, જે બાતમીના આધારે પણ એસઓજી પોલીસે મોહમ્મદ આરીફ યુનુસ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણના 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની નોટો તેમજ મોબાઈલ મળી ₹17.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા સાથે ₹56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। बरोड़ा रेंज आईजीपी श्री संदीप सिंह सर तथा भरूच जिला पोलीस वड़ा मयूर चावड़ा सर ने सूचना और मार्गदर्शन हेठळ भरूच जिला एसओजी पीआई आनंद चौधरी नाओने स्पष्ट बातमी हकीकत मळेल भरूच जिला में मनी ट्रांसफरना मनी एक्सचेंजना नेजा हेठळ फॉरेन करन्सी एक्सचेंज करवामां आवती होय, कोई लायसन्स वगर गैरकायदेसर रीते प्रवृत्ति थती होय, जे बाबते भरूच मोहम्मदपुरा विस्तारना वलिका शॉपिंग सेंटरना भरूच फॉरेक्सना नामथी मोहम्मद तल्हा इब्राहीम पटेल नाओ द्वारा आ प्रवृत्ति करवामां आवनार होय, जेने कायदेसर कार्यवाही करता चेक करता भारतीय चलणी नोटनी साथे अलग अलग अन्य देशोनी चलणी नोटो मळी आवेल। कुल 38,43,000 मुद्दामाल मळी आवेल। आ साथे ज आधार कार्ड, चूंटणी कार्ड और ड्राइविंग लायसन्सनी 12 ओरिजिनल नकलो मळी आवेल। पालेज पोलीस स्टेशन विस्तारमां हाईक्रोस कोम्प्लेक्समां एक्सप्रेस मनी ट्रांसफरना नामथी टंकारिया गामना રહેવાસી मोहम्मद आरीफ यूनुसभी पटेल नाओ द्वारा पण आ ज प्रकारे गैरकायदेसर कृत्य करवामां आवतुं होय, चेक करता 17,79,372 નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઇસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 સીઆરપીસી 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।